અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક ઈસમે દંપતી પર હુમલો કરતા પતિનું મોત નીપજ્યું છે। મૂળ બારડોલી અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી બ્રિજ પાસે રહેતા રેખાબેન વર્મા પોતાના પતિ પોલુ રામકરણ વર્મા અને ટીંગુસિંહ સાથે નજીકના આવેલ પાણીની નહેર ખાતે સ્નાન કરવા ગયા। તેઓ વાતચીત કરતા હતા। એ સમયે ત્યાં હાજર સંતોષ કુમાર પૂનમ વસાવાએ કહ્યું કે અહીં કંકાસ નહીં કરો, બીજી જગ્યા પર જઈને કંકાસ કરો। એમ કહેતા જ દંપતીએ તેઓ સાથે વાત કરતા હોવાથી તને શું તકલીફ છે એમ કહેતા જ સંતોષ વસાવાએ આવેશમાં આવી જઈ અપશબ્દો ઉચ્ચારી નજીકમાંથી લાકડાનો હાથો લઈ આવી પોલુ વર્માને માથાના ભાગે મારી તેને મોતને ઘાટ ઉતાર્યો। જ્યારે વચ્ચે છોડાવવા પડેલ તેની પત્ની રેખાબેનને માથાના ભાગે ઈંટ મારીને ઈજા પહોંચાડી। બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યા અને મારામારી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસે ગણતરીના સમયમાં આરોપી સંતોષ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।